કિર્ગિસ્તાનમાં ભારતીયો પર થયા હુમલા કહ્યું છે કે અમને છોડાવો। સુરતની વિદ્યાર્થીનીઓએ દિવ્ય ભાસ્કરને જણાવી છે દર્દનાક સ્થિતિ, મારે છે અને રેપ થઈ રહ્યા છે। ત્યારે બીજી તરફ વિદેશ મંત્રી કહે છે કે બધું નોર્મલ છે। તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ગત 13મી મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે। કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ બિશ્કેકમાં આવેલા ભારતીય દૂતાવાસે સ્ટેટમેન્ટ રિલીઝ કરતા કહ્યું છે કે છેલ્લા ઘણા દિવસથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે। વિવિધ શહેરમાં 17,000 ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ બિશ્કેકમાં રહે છે। આ હિંસાની અસર કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓને પણ થઈ રહી છે। અમે સતત અહીંની જે પરિસ્થિતિ છે તે અંગે આપણી સરકારને ટ્વીટ કરી રહ્યા છે। ભારતીય સરકાર અને દૂતાવાસને અમે ટ્વીટના માધ્યમથી માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ રિપ્લાય આપવામાં આવ્યો નથી। વિદેશ મંત્રી જયશંકર દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્થિતિ હવે થાળે પડી રહી છે, પરંતુ એ વાતમાં કોઈ તથ્ય નથી। અમે પોતે અહીં રહીએ છીએ, અહીંની સ્થિતિ વિશે અમે સારી રીતે જાણકાર છીએ। મારા રૂમની નીચે પણ હજુ જઈ શકતી નથી તેવું જણાવ્યું છે। વિશેષમાં કહ્યું, તેના પરથી તમે સમજી શકો છો કે સ્થિતિ કેવી છે। બહાર નીકળવું એટલા માટે મુશ્કેલ છે કે હજુ પણ તોફાનો થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેના પરથી અત્યારની સ્થિતિનો તાગ મેળવી શકાય છે। કઝાકિસ્તાન અલમાટીથી નીકળવાના વિદ્યાર્થીઓ પ્રયાસ કરી રહ્યા છે, જેથી કરીને તેઓ પોતે દિલ્હી સુધી પહોંચી શકે। તેલંગાણા સરકાર દ્વારા જે વ્યવસ્થા કરી છે તે ખૂબ જ સારી છે। 8 થી 10 જેટલી ફ્લાઇટ અહીં આવી રહી છે। દક્ષિણ ભારતના જે વિદ્યાર્થીઓ છે તેમને લઈ જવા માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરાઈ છે, પરંતુ અત્યાર સુધી આપણી સરકાર દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। અલમાટી એરપોર્ટ પર પરિસ્થિતિ સારી છે, તેથી ત્યાં પહોંચવાના કેટલાક વિદ્યાર્થીઓ પ્રયાસ કરી રહ્યા છે। અત્યારે સુરતમાં કુલ 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ તમામ ફસાયા છે। 1500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અહીં ફસાયા છે। તેમને લઈ જવા માટેની કોઈ વ્યવસ્થા થઈ નથી। અલગ અલગ કોલેજોમાં અને હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ રહી રહ્યા છે। અમારા કેટલાક જે સંપર્કમાં છે તેઓ એકસાથે અલમાટીથી નીકળવાનો પ્રયાસ કરવાનો વિચારી રહ્યા છે, પરંતુ ડર લાગી રહ્યો છે કે એકસાથે અમે કેવી રીતે અને ક્યાંથી જઈએ, કારણ કે તોફાન કરનારા અસામાજિક તત્વો સતત હુમલો કરી રહ્યા છે અને ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચાડી રહ્યા છે। હાલમાં પણ ચારે તરફથી તોફાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે, તે એબીબીએસના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે। એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે, ખાવાનું નથી મળતું અને લાઇટ નથી, પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના, કસ્બા યુનિવર્સિટીના, એનો પૂરો સહયોગ છે। અનિલ સર, તાહિર સર, એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય, એટલે અમારે એની આગળ માંગણી છે। છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે? રિયાએ શું આપવીતી સંભળાવી? રિયાને કાલ છેલ્લે 11 વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી। એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને 5000 સ્ટુડન્ટ પાછા કે આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવીમાં રિયારે વાત થઈ હતી અને પોલીસનો તે પૂરો સપોર્ટ છે। કિર્ગિસ્તાન પોલીસનો તે પૂરો સપોર્ટ છે એને। રિયા કોની સાથે રહે છે હાલમાં? એકલી છે કે શું? ના, રિયા તો 3 સ્ટુડન્ટ છે, છોકરીઓ 3 રહે છે, એની આરે રહે છે, ફ્લેટમાં રહે છે। સુરતના બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે છે રિયા સાથે કે એવું કંઈ? રિયા સાથે બીજા નથી સ્ટુડન્ટ, બીજા નથી, પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે, પણ રિયાથી થોડાક દૂર રહે છે। શું માંગ છે તમારી સરકાર જોડે? સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં, એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે, હેલ્પ કરે એને। કઈ રીતે સ્થિતિ હતી? તમારી ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કેવી રીતે વર્ણન કરી હતી દીકરીએ? રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો, ટીચરોનો તો પૂરો સપોર્ટ છે, પણ જે બીજા લોકો બબાલ કરતા હોય, પાકિસ્તાની લોકો, એ લોકોનું બહુ ઓલું છે, ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે, એવી રીતના છે। બબાલ કોણ કરી રહ્યા છે વધારે? બબાલ કોની સાથે છે? બસ કિર્ગિસ્તાન વાળા બધા મોમેડિયન બધા, એ લોકોનું સ્ટુડન્ટ બધા। લોકો એવું કેમ કરી રહ્યા છે? એ લોકો કીધું કે નહીં, એવું નથી કીધું, એવું નથી કીધું। બેન, આપની કોઈની સાથે વાત થઈ છે, કોઈ મંત્રી સાથે રિયાને લાવવા માટે? નહીં, અમારી તો નથી વાત થઈ। પ્રફુલ્લ પાનસુરિયા ને એ લોકો સાથે વાત થઈ હતી, શિક્ષણ મંત્રી? હા। શું કહી રહ્યા? એમના તરફથી શું કહેવામાં આવ્યું તમને? એમને શું કીધું હતું?
એ લોકોએ કીધું અમે હેલ્પ કરશું રિયાને સુરત લાવવામાં, જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં અમે હેલ્પ કરશે. બસ સરકાર પાસે અમારી એક જ માંગ છે, અમારી દીકરીને પરત અહીંયા લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર, અમારી ગવર્મેન્ટ, બીજેપી, મોદીજી લાવે એવી અમે આશના કરીએ છીએ. એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડો કરો. તો સીએમને વાત કરે, સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે. એટલે મારે કહેવાની વિનંતી છે. બસ બીજું હું વધારે નહીં કહી શકું. દાદા વાત થઈ છે રિયા સાથે? ના, રાતે થઈ એ થઈ પછી અમારી હારી કોઈ વાત થઈ નથી. રિયાએ શું વાત કરી તમારી? બસ રિયાએ કે દાદા આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો આપણી સરકાર, ભારત સરકારને કે એવી અમારી વિનંતી છે. આગળ અમે કઈ વધુ કહી શકતા નથી. પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ? શું ના, મારે પ્રફુલભાઈ કોઈ વાત થઈ નથી. પણ દીકરી જોડે થઈ હોય તો મને બહુ ખાસ ખબર નથી, હું બહાર હતો. બસ એ તો આની મમ્મીએ વાત કરી, મારી હારી વાત નથી થઈ. શું માંગ છે તમારી? બસ મારી દીકરીને મારે અહીંયા પહોંચતી કરવી છે, મારી દીકરીને પહોંચતી કરવી છે. એમ મોદી સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પહોંચતી કરે. બસ અમારી એટલી માંગ છે. કેવી ચિંતા સતાવી રહી છે? દીકરી નથી અને વિદેશમાં ફસાઈ છે, તો પરિવારજનોને કેટલી આ બાબતને લઈ ચિંતા છે? બધાની ચિંતા જ છે આખા ઘરની કે આ અમારી દીકરી અહીંયા પહોંચતી થાય.